ત્યારબાદ નેક્સ્ટ બીજું કાર્બનનું સંયોજન કાર્બન ડાયોક્સાઇડ। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એની બનાવટની ચર્ચા કરીએ તો કાર્બન અથવા કાર્બનિક સંયોજનોનું જો ઓક્સિડેશન કરવામાં આવે એટલે કે હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો દહન પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે। આની આગળ આપણે સમજાતા કે કાર્બનની ઓક્સિજનની હાજરીમાં જો ઓક્સિજનનો મર્યાદિત જથ્થો હોય તો કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરિત પામે અને જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરી હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રૂપાંતરિત પામે। એટલે પ્રથમ બનાવટની વાત કરીએ તો કાર્બન અથવા કાર્બનના સંયોજનો નું દહન કરવામાં આવે, પ્રક્રિયા લખેલો વધારે ખ્યાલ આવે, હવાની હાજરીમાં દહન કરવામાં આવે એટલે કાર્બન ડાયોક્સાઇડ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, ઉદાહરણ તરીકે મિથેન હોય તો મિથેનનું દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ H2O 4 હાઇડ્રોજન એટલે 2 ને 2 4 ઓક્સિજન આ રીતે કાર્બન ડાયોક્સાઇડ બનાવી શકાય। પ્રયોગશાળાની અંદર કાર્બન ડાયોક્સાઇડની બનાવટની વાત કરીએ તો પ્રયોગશાળામાં કેલ્શિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરી શકાય છે। પ્રક્રિયા સમજીએ CaCO3 HCl બંને વચ્ચેની પ્રક્રિયાથી Ca અને અહીંથી ક્લોરીન એટલે CaCl2 CO3 છે એમાંથી CO2 ઉત્પન્ન થાય અને બાકી રહેલો એક ઓક્સિજન અને અહીંથી બે હાઇડ્રોજન એટલે પાણીનો અંશ રૂપે દૂર થાય। આ રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરી શકાય। પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા, બે ક્લોરીન બે હાઇડ્રોજન એટલે 2HC। ઔદ્યોગિક બનાવટ જે છે એ આપણે ભણી ગયેલા બનાવટ પૈકીની બનાવટ છે। ઔદ્યોગિક બનાવટની વાત કરીએ તો ચૂનાના પથ્થરમાંથી જ્યારે કળી ચૂનો એટલે કે CaO મેળવવા માટેની જે પ્રક્રિયા છે એટલે કે CaCO3 ને 1273 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આમાંથી CaO એટલે કે કળી ચૂનો પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે। આ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન કરી શકીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના ગુણધર્મોની ચર્ચા કરીએ તો ગુણધર્મોની અંદર પ્રથમ ગુણધર્મ આપણે એવો લખી શકીએ કે વાયુ સ્વરૂપે છે રંગવિહીન, વાસવિહીન વાયુ। આ ઉપરાંત એના બંધારણની વાત કરીએ તો બંધારણની અંદર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન બંને બાજુ ડબલ બોન્ડ ઓક્સિજન ધરાવે છે। આ બંધારણ એ સંસ્પંદનીય બંધારણ દર્શાવે છે। કારણ શું તો કે બંને પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાનને કારણે આનું સંસ્પંદનીય સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકાય કે જો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા બંધ માટે ભાગ આપે તો આ બંધમાંના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવતા રહેશે, જેથી કરીને એનું પહેલું સંસ્પંદનીય સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકીએ। કાર્બન અહીંયા ટ્રિપલ બોન્ડ ઓક્સિજન ઇલેક્ટ્રોન અહીંથી દૂર થયા છે એની ઉપર પ્લસ વીજભાર, અહીંયા ઓક્સિજન બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા અને અહીંથી બંધમાંથી એક ત્રીજા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા એટલા માટે એની પર માઈનસ વીજભાર। આ પહેલું સંસ્પંદનીય સૂત્ર થયું। જો આની જગ્યાએ આ ઇલેક્ટ્રોન અહીંથી દાન કરતા હોય એટલે કે આ બંધમાંના ઇલેક્ટ્રોન એ બંધ માટે આપતા હોય તો આ બંધ એ તૂટી અને અહીંયા આવશે। એટલે બીજું સંસ્પંદનીય સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકાય કે કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન અહીંયા તો બંધમાંના ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે એની ઉપર પ્લસ વીજભાર, અહીંયા બંધમાંના ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થાય છે એટલે એની ઉપર એક વધારાની ઇલેક્ટ્રોન પેર આવે છે અને એટલા માટે એની ઉપર માઈનસ વીજભાર આ એનું બંધારણ થયું। લખી લઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડના અન્ય મહત્વના ગુણધર્મોની વાત કરીએ તો પહેલો ગુણ છે એ છે દ્વિબેઝિક। દ્વિબેઝિક કઈ રીતે દર્શાવી શકાય તો કે દ્વિબેઝિક કે જે બે H+ આપતા હોય એટલે H2CO દ્વિબેઝિક એસિડ બનાવે છે। દ્વિબેઝિક એસિડ કઈ રીતે બનાવે તો પહેલા સૌપ્રથમ આપણે કાર્બન ડાયોક્સાઇડથી દ્વિબેઝિક એસિડ જે કાર્બોનિક એસિડ બન્યું છે એની પ્રક્રિયા સમજીએ। CO2 H2O gives
H2CO3 અને કાર્બોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, કાર્બોનિક એસિડ. અને એટલા માટે જે CO2 નો ગુણધર્મ જે છે એ એસિડિક ઓક્સાઇડ છે. તો કે આપણે આગળ પણ ચર્ચા કરી હતા કે જે કાર્બન છે એ અધાતુ છે અને અધાતુના ઓક્સાઇડ મોટાભાગે એસિડિક ઓક્સાઇડ હોય છે, એટલે કાર્બોનિક એસિડ આપે છે. આ કાર્બોનિક એસિડ જે છે એ દ્વિબેઝિક છે. હવે દ્વિબેઝિક કઈ રીતે હોય છે એ સમજીએ તો 2H+ આપે. આનું બંધારણ તો આનું બંધારણ આ પ્રમાણે હોય છે, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન OH અને OH. આ રીતે એનું બંધારણ હોવાને કારણે 2H+ છૂટા પડે છે. પ્રક્રિયા સમજીએ તો વધારે ખ્યાલ આવે. H2CO3 એની પાણી સાથેની પ્રક્રિયા એટલે એક H+ આપે એટલે H3O H2O છે એ એક H+ મેળવી H3O આની અંદરથી તો HCO3 આ પહેલી પ્રક્રિયા. હજી HCO3 જે છે એ બીજા પાણીના અણુ સાથેની પ્રક્રિયાથી ફરી પાછો H+ આ સ્વીકારે એટલે H3O CO3 2 એટલે કે જે કાર્બોનિક એસિડ છે એ 2H+ એટલે કે 2 H3O+ મુક્ત કરે છે. એટલા માટે આ એ દ્વિબેઝિક ગુણ દર્શાવે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ 0.03% ની આસપાસ હોય છે. પ્રદૂષણને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ વાતાવરણમાં વધતું જાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિ પોતાના શ્વાસોચ્છ્વાસ પ્રક્રિયા દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને એ કાર્બન ડાયોક્સાઇડનો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજીએ તો પ્રકાશ સંશ્લેષણ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળમાંથી આવતું પાણી એ બંને સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો Hν વડે દર્શાવેલા છે. કઈ જગ્યાએ તો કે ક્લોરોફિલ. વનસ્પતિના પર્ણમાં રહેલું ક્લોરોફિલ કે જે મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન છે, ક્લોરોફિલમાં આ કાર્બન મોનોક્સાઇડ અને પાણી બંને વચ્ચેની પ્રક્રિયાથી C6H12O6 H2O બાષ્પસર્જનની પ્રક્રિયા સાથે સંબંધિત તો 6 કાર્બન એટલે 6 કાર્બન. અહીંયા તમે જોઈ શકો કે H2O બંનેમાંથી H2O કરવા જઈએ તો 6 કોમન નીકળે છે એટલે 6 પાણીના અણુ અહીંયા અને 6 પાણીના અણુ અહીંયા એટલે 6 દુને 12 પાણીના અણુની પ્રક્રિયાથી 6 પાણીના અણુઓ બાષ્પસર્જન પ્રક્રિયા સમજો તો પણ ચાલે. અને આ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડની મદદથી કરે છે. આ પ્રક્રિયા વનસ્પતિ પોતાના ખોરાકની અંદર કાર્બન ડાયોક્સાઇડ સંશ્લેષિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, કાર્બન મોનોક્સાઇડ જેવા કાર્બન ડાયોક્સાઇડ એ ઝેરી નથી, પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો પૃથ્વીના વાતાવરણમાં ખૂબ જ વધતું જશે તો એ ગ્રીનહાઉસ અસર ઇફેક્ટ કરે છે. એટલે ગ્રીનહાઉસ અસરને નુકસાન કરતા પદાર્થ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ CO2 નું પ્રવાહીકરણ કરી અને ત્યારબાદ જે સૂકો બરફ તરીકે કે જે ઘન CO2 તરીકે ઓળખવામાં આવે છે. એટલે CO2 વાયુ સ્વરૂપે છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ અને પ્રવાહીમાંથી એક ઘન CO2 કે જેને સૂકો બરફ તરીકે ઓળખવામાં આવે છે એનો ઉપયોગની વાત કરીએ તો સૂકો બરફનો ઉપયોગ છે બરફનો ઉપયોગ આઈસ્ક્રીમ અને બરફ આચ્છાદિત ખાદ્ય પદાર્થો માટે પ્રશીતક તરીકે એટલે ઉપયોગ પ્રશીતક તરીકે કોનો ઉપયોગ થાય છે તો કે સૂકો બરફ. હવે આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડનો એક ઉપયોગ છે કાર્બોનેટ યુક્ત પીણા બનાવવા માટે. CO2 નો ઉપયોગ કાર્બોનેટ યુક્ત પીણા બનાવવા. આ ઉપરાંત આગળ જેનો ઉપયોગ આવી ગયો છે એ છે જૈવ રાસાયણિક
અને ભૂ રાસાયણિક મહત્વ ધરાવે છે। જૈવ રાસાયણિક તેમજ ભૂ રાસાયણિક મહત્વ ધરાવે છે। આ ઉપરાંત જે કાર્બોનિક એસિડ જે છે એ કાર્બોનિક એસિડનું બનતું સંયોજન H2CO3 HCO3 બફર પ્રણાલી H2CO3 HCO3 જે બફર પ્રણાલી કે જેની pH એ 7.26 થી માંડીને 7.42 વચ્ચે મેન્ટેન રાખવા માટે, એટલે કોઈ પણ જૈવિક અગત્યતાની ઉપયોગિતા માટે જ્યારે કોઈ pH ને મેન્ટેન કરવાની થતી હોય છે એમાં 7.26 થી 7.42 વચ્ચે pH ને અચળ રાખવાની હોય તો એવા પ્રકારની પ્રણાલીને બફર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે ચેપ્ટર નંબર 7 માં ભણવાના છીએ। એના માટે H2CO3 અને HCO3 એ બંનેના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે। લખી લે। આ ઉપરાંત એના કેટલાક ઉપયોગોની અંદર અગ્નિશામક તરીકે અને યુરિયાના ઉત્પાદન માટે પણ ઉપયોગી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સિલિકોનના કેટલાક સંયોજનો, એમાંનું પહેલું સંયોજન છે સિલિકોન ડાયોક્સાઇડ SiO2, રેતી સિલિકા, રેતી એટલે કે સિલિકા કે જે SiO2 સિલિકોન ડાયોક્સાઇડ સ્વરૂપે છે। એની કેટલીક સામાન્ય માહિતી આપણે અહીંયા નોંધેલી છે। સમજીએ તો સૌપ્રથમ એનું પ્રમાણ તો લગભગ 95% જે પૃથ્વીનો પોપડો એમાંનો 95% ભાગ એ રેતી એટલે કે સિલિકા અને સિલિકેટનો બનેલો હોય છે। SiO2 સિલિકાના અનેક અપરૂપો પૈકીના અપરૂપો એ લખેલા છે ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ, ટ્રાઇડાયમાઇન, આ ઉપરાંત એક અપરૂપ કિસેલબુર પણ છે કે જે તાપમાન આધારિત આંતર પરિવર્તનશીલ હોય છે। તાપમાનનો ફેરફાર કરવામાં આવે તો ટ્રાઇડાયમાઇટ ક્રિસ્ટોબેલાઇટમાં રૂપાંતરિત પામતું હશે, ક્વાર્ટઝમાં રૂપાંતર પામતું છે, આંતર પરિવર્તનશીલ હોય છે। બંધારણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સહસંયોજક ત્રિપરિમાણીય જાળીદાર ઘન રચના એની હોય છે। એ સહસંયોજક બંધારણની અંદર સમચતુષ્ફલકીય એટલે મિથેન જેવી રચના, જેમ કાર્બન 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે એ જ પ્રમાણે સિલિકોનથી 4 ઓક્સિજન પરમાણુ મધ્યસ્થમાં સિલિકોન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ એથી જોડાયેલા હોય છે। આ 4 ઓક્સિજન પરમાણુ સમચતુષ્ફલકીય ત્રિપરિમાણીય જાળીદાર ઘન રચના ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ 11.6 જે પ્રમાણે ત્રિપરિમાણીય આપેલી છે। જ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો મોટા ભાગે એસિડ અને આલ્કલી સાથે રાસાયણિક પ્રક્રિયા આપતું નથી, પરંતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HF સાથેની પ્રક્રિયા આપે છે। અને એ પ્રક્રિયા પ્રમાણે સમજી શકીએ કે SiO2 સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા આપે તો સોડિયમ સિલિકેટ અને પાણી એટલે કે H2O નિર્માણ। પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ ખ્યાલ આવશે કે બે સોડિયમ, બે OH એટલે બે હાઇડ્રોજન અને પાણીનો અણુ મુક્ત થાય છે। પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા। HF સાથેની પ્રક્રિયા સમજીએ તો HF4 SiF4 પ્લસ H2O બે ઓક્સિજન છે એટલે બે વડે ગુણાકાર કરીને 4 હાઇડ્રોજન ને 4 ક્લોરીન એટલે 4HF સાથેની પ્રક્રિયા થયા। આ રીતે શા માટે બાકીના તત્વો સાથે પ્રક્રિયા આપતું નથી તો તેના માટેનું કારણ છે સિલિકોન અને ઓક્સિજન ઊંચી બંધ એન્થાલ્પી દર્શાવતી જેથી રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે। અને એટલા જ માટે આપણે ઘણી વખત કોઈ પ્રક્રિયાની અંદર જો રેતીનો ઉપયોગ કરવામાં આવે તો એ કોઈ પ્રકારની પ્રક્રિયા દર્શાવતું નથી। ઉપયોગની વાત કરીએ, રેતીનો ઉપયોગ અથવા સિલિકોન ડાયોક્સાઇડનો ઉપયોગ એમાંનો એક અપરૂપ જેને આપણે ક્વાર્ટઝ તરીકે ઓળખીએ છીએ, ક્વાર્ટઝ દાબવિદ્યુત પદાર્થ તરીકે, પીઝોઇલેક્ટ્રિક પદાર્થ તરીકે કે જેનો ઉપયોગ એ ચોકસાઈવાળી ઘડિયાળની બનાવટ માટે, આ ઉપરાંત રેડિયો અને ટેલિવિઝન એટલે કે ટીવી એના પ્રસારણ માટે અને સાથે સાથે એનું કોમ્યુનિકેશન પ્રત્યાયન માટે, મોબાઈલના સિગ્નલોના પણ પ્રત્યાયન માટે એ ક્વાર્ટઝ પદાર્થનો ઉપયોગ કરી શકાય છે। બીજું એક સિલિકોન ડાયોક્સાઇડનું એક અપરૂપ છે જેનું નામ છે સિલિકા જેલ।
વિદ્યાર્થી મિત્રો, સિલિકા જેલનો ઉપયોગ સુકવણીકારક પદાર્થ તરીકે, કારણ કે સિલિકા જેલ છે એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે, સુકવણીકારક પદાર્થ તરીકે, ઉદ્દીપક તરીકે અને વર્ણલેખિકી એટલે કે ક્રોમેટોગ્રાફીની અંદર એનો ઉપયોગ થાય છે. આ વર્ણલેખિકી જે આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ભણવાનું થશે. કિસેલ ગુણનો ઉપયોગ ગાર્ડન પ્લાન્ટની અંદર પદાર્થ તરીકે કિસેલ ગુણનો ઉપયોગ થાય છે, લખી લે. ત્યારબાદ બીજો પદાર્થ સિલિકોનનો સંયોજનની અંદર સિલિકોન્સ. વિદ્યાર્થી મિત્રો, સિલિકોન્સ છે એક પોલિમર પદાર્થ છે. એની બનાવટ સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. બનાવટ માટેનું જે રો મટીરીયલ છે એ છે આલ્કાઇલ ક્લોરાઇડ સિલિકોન. આલ્કાઇલ ક્લોરાઇડ સિલિકોન की જેનું સૂત્ર આપણે લખી શકીએ RnSiCl 4 - n. જેટલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હશે, જ્યાં R બરાબર, તો કે જ્યાં R બરાબર આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ, એટલા કાર્બનની સંખ્યા ઓછી હશે. સિલિકોન ક્લોરાઇડના આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ ધરાવતા સંયોજનોનું જળ વિભાજન કરવામાં આવે અને ત્યારબાદ એનું પોલિમરાઇઝેશન કરવાથી પોલિમર પદાર્થ સિલિકોન્સ મેળવી શકાય. પ્રક્રિયા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા જ્યારે સિલિકોન સાથે કરવામાં, સૌપ્રથમ આ સંયોજનની બનાવટ મેળવીએ તો મિથાઇલ ક્લોરાઇડની એટલે કે CH3Cl એની સિલિકોન સાથેની પ્રક્રિયા 570 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા શક્ય એટલા તમામ પ્રકારના સંયોજન મળશે. જેમ કે એક જ ક્લોરીન હોય તો આ પ્રકારનું સંયોજન એ CH3 3 મિથાઇલ સમૂહ હોય અને એક જ ક્લોરીન, અથવા બીજું સંયોજન તો કે 2 મિથાઇલ સમૂહ હોય તો 2 ક્લોરીન પરમાણુ હશે. ત્રીજું સંયોજન એક જ મિથાઇલ સમૂહ હોય તો ક્લોરીનના 3 પરમાણુ હશે. અને એવું પણ બની શકે કે 4 મિથાઇલના સમૂહ હોય તો એક પણ ક્લોરીન પરમાણુ નહીં, કારણ કે કાર્બનની જેમ ચતુસંયોજકતા એટલે 4 બંધ બનાવે એમ સિલિકોન પણ એ જ ફેમિલીનું તત્વ છે, એ પણ 4 જ બંધ બનાવી શકે. આમાંના કોઈ પણ સંયોજનનું હોઈ શકે છે. એમાં CH3 એટલે કે ડાયમિથાઇલ ડાઇક્લોરોસિલેન, ડાયમિથાઇલ ડાઇક્લોરોસિલેન, ડાયમિથાઇલ ડાઇક્લોરોસિલેન એટલે કે CH3 એનું જળ વિભાજન જો કરવામાં આવે એટલે આનું સૌપ્રથમ આપણે જો બંધારણ ખ્યાલ હોય તો એ ખ્યાલ આવશે. બંધારણ આ પ્રમાણે દર્શાવી શકીએ. મિથાઇલ અને 2 ક્લોરીન આ પ્રકારનું બંધારણ છે. એનું જળ વિભાજન કરવામાં આવે તો અહીંથી પાણી સાથેની પ્રક્રિયા H+ અને OH- ને દાખલ થશે. એટલે જળ વિભાજન પ્રક્રિયા સમજીએ તો ડાયમિથાઇલ ડાઇક્લોરોસિલેનની પાણી સાથેની પ્રક્રિયા 2H+ 2Cl- એટલે -2HCl થાય અને 2 OH સમૂહ એમાં દાખલ થશે. એટલે સૂત્ર બનશે CH3 2SiOH+. આ જે નિપજ મળે છે એ નિપજની પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે. પોલિમરાઇઝેશન પ્રક્રિયા આ જે નિપજનું બંધારણ લખેલા અહીં લખી શકીએ. સિલિકોન CH3CH3 2 OH સમૂહ આ એનું બંધારણ થયું. આનું પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા એટલે એના n અણુઓ લેવામાં આવે. કોના? તો કે CH3OH CH3 n અણુ લેવામાં આવે એટલે પોલિમરાઇઝેશન કરતા પોલિમરાઇઝેશન દરમિયાન પાણીનો અણુ દૂર થાય અને આ અણુને ગોઠવીએ તો આ પ્રમાણે Si CH3 OH એની બાજુ બીજો અણુ આ પ્રમાણે OH એની બાજુમાં આ પ્રમાણે ત્રીજો અણુ
આવા અનેક અણુ એકબીજા સાથે જોડાય અને પાણીનો અણુ ગુમાવે એટલે કે OH- H+ બંને વચ્ચે ઓક્સિજન OH- H+ એટલે કે બંને વચ્ચે ઓક્સિજન OH- H+ અને ઓક્સિજન આ પ્રમાણે અનેક અણુઓ એમ આને સિલિકોન્સ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ સિલિકોન્સનો છેડો અટકાવવા માટે ખાસ કરીને આની અંદર વારંવાર રિપીટેશન કોનું થાય છે? તો વારંવાર રિપીટેશન થાય છે બે મિથાઇલ સમૂહ એક સિલિકોન અને ઓક્સિજન અને એટલા માટે સિલિકોન્સનું સૂત્ર CH3 twice SiO N આને સિલિકોન્સનું સૂત્ર તરીકે ઓળખો. આનો છેડો અટકાવવા માટે જો ટ્રાઇમિથાઇલ ક્લોરોસિલેનનો ઉપયોગ કરવામાં આવે છેડો અટકાવવા માટે છેડે તો કે આ પ્રમાણે ઓક્સિજન સિલિકોન અને જો ટ્રાઇમિથાઇલનો ઉપયોગ કરેલો હોય તો આ પ્રમાણે છેડો અટકાવી શકાય છે. એટલે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને અંતે એક વખત પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ જાય પછી એની પ્રક્રિયા ટ્રાઇમિથાઇલ ક્લોરોસિલેન સાથે કરવામાં આવે તો એ છેડાને આપણે અટકાવી શકીએ છીએ. આ એની બનાવટ થઈ લખેલી. ત્યારબાદ સિલિકોન્સના ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો સિલિકોન્સનું બંધારણમાં તમે જોયું હશે કે સિલિકોનની બંને બાજુ ઓક્સિજન હતા પણ બહારના ભાગની અંદર એટલે કે બંને બાજુ જે મિથાઇલ એટલે કે આલ્કાઇલ સમૂહ હતા એ અધ્રુવીય સમૂહ તરીકે ઓળખવામાં અને આ અધ્રુવીય સમૂહની હાજરીને કારણે વિદ્યાર્થી મિત્રો એ પાણી સાથે અપાકર્ષણનો ગુણ દર્શાવે છે. એટલે એક તો પાણી પ્રત્યેનો અપાકર્ષણનો ગુણ, ઊંચી ઉષ્મીય સ્થાયિતા ગરમ કરવામાં તો પણ કંઈ થતું નથી, ઊંચી પરાવિદ્યુત પ્રબળતા દર્શાવે છે એટલે વિદ્યુતીય રીતે અવાહક જેવું, રાસાયણિક અને ઓક્સિડેશન પ્રત્યેની પણ પ્રતિરોધકતાને કારણે એનો ઉપયોગ જે છે એ શસ્ત્રક્રિયા અને સૌંદર્ય પ્રસાધનના સાધનોની બનાવટ માટે આ ઉપરાંત સિલેન્ટ, ગ્રીસ, વિદ્યુત રોધક પદાર્થો અને કાપડ માટે વોટરપ્રૂફિંગ જલ સહકારક તરીકે એટલે કે વોટરપ્રૂફિંગ કારણ કે જળ અપાકર્ષી છે એટલા માટે વોટરપ્રૂફિંગ તરીકે, વિદ્યુતીય ઊંચી પરાવિદ્યુત પ્રબળતાને કારણે વિદ્યુતીય રોધક તરીકે, આ ઉપરાંત રાસાયણિક અને ઓક્સિડેશન પછીની પ્રતિરોધકતાને કારણે સિલેન્ટ અને ગ્રીસ જેવા પદાર્થોની બનાવટ માટે, ઉષ્મીય સ્થાયિતા, વિદ્યુતીય રીતે અવરોધકતા અને રાસાયણિક રીતે પ્રતિરોધકતાને કારણે સૌંદર્ય પ્રસાધન અને શસ્ત્રક્રિયા સાધનોની અંદર એની બનાવટ માટે સાધનોના બનાવટ માટે ઉપયોગી થાય છે. લખી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સિલિકોનના બે અગત્યના સંયોજનો સિલિકેટ સંયોજન અને જીઓલાઇટ સંયોજન. સિલિકેટ સંયોજન છે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે પૃથ્વીનો પોપડાનો 95% સિલિકા એટલે કે SiO2 અને સિલિકેટ ખનિજોનો બનેલો હોય છે. તો સિલિકેટ ખનિજો કે જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે ઉદાહરણ તરીકે ફેલ્ડસ્પાર, જીઓલાઇટ, માઇકા, એસ્બેસ્ટોસ વગેરે જે સંયોજનો છે એ સિલિકેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે જેમાં સિલિકા જેવું જ બંધારણ પ્રત્યેક સિલિકોન એ 4 ઓક્સિજન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલું હોય છે. આ સમચતુષ્ફલકીય રચના ટેક્સ્ટબુકની અંદર 11.7 આકૃતિમાં તમે જોઈ શકો અને એના બોર્ડર ઉપર એટલે કે ખૂણા ઉપર ઓક્સિજન પરમાણુ રોકેલા છે. આ ઓક્સિજન એ બીજા સિલિકેટ સંયોજનના ઓક્સિજન સાથે ભાગીદારી દ્વારા એટલે ઓક્સિજન પરમાણુની ભાગીદારી દ્વારા કાં તો શૃંખલા એટલે કે આ પ્રમાણે સિલિકેટ સંયોજન જે છે એ સમચતુષ્ફલકીય આ પ્રકારની શૃંખલા દ્વારા રચાયેલા હોય છે, વલયાકાર રચાયેલા હોય છે, સ્તર બનાવે છે એટલે આખા સ્તરમાં હોય છે, ત્રિપરિમાણીય ગોઠવણી એવા પ્રકારના બંધારણો ફેલ્ડસ્પાર, જીઓલાઇટ અને એમાં જોવા મળે છે. કાચ અને સિમેન્ટ જે છે માનવ નિર્મિત સિલિકેટ સંયોજન છે કે જે એમાં રેતીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વન છે જીઓલાઇટ સંયોજન. જીઓલાઇટ સંયોજન એટલે સિલિકેટ સંયોજનો કારણ કે એના ઉદાહરણમાં જીઓલાઇટ છે પરંતુ જે સિલિકેટ સંયોજન છે એમાંના કેટલાક સિલિકોન પરમાણુનું વિસ્થાપન એટલે એ સિલિકોન પરમાણુ દૂર થાય અને એની જગ્યા ઉપર એલ્યુમિનિયમ ગોઠવાય તો એ જીઓલાઇટમાં નિર્માણ પામે છે જેને એલ્યુમિનો સિલિકેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે કે જે જીઓલાઇટ છે. જીઓલાઇટનો ઉપયોગની વાત કરીએ તો આપણે આગળ જોઈએ તો પરમ્યુટેડ જીઓલાઇટ કે જે કઠિન પાણીને નરમ બનાવવા માટે વિનિમયકર્તા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત પેટ્રોલ રસાયણની અંદર હાઇડ્રોકાર્બનના ભંજન એટલે કે હાઇડ્રોકાર્બનને તોડવા માટે અને એના સમઘટકોમાં રૂપાંતરણ કરવા માટે ઉદ્દીપક તરીકે પેટ્રોલ રસાયણમાં હાઇડ્રોકાર્બનના ભંજન અને સમઘટીકરણ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક તરીકે જીઓલાઇટનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખૂબ જ અગત્યનો જીઓલાઇટ જેનું નામ છે ZSM5 કે જે
આલ્કોહોલનું સીધું જ ગેસોલિન એટલે કે પેટ્રોલ આલ્કોહોલમાંથી ડાયરેક્ટલી પેટ્રોલ બનાવવા માટે ZMS5 ખૂબ જ અગત્યનો જીઓલાઇટ છે. એને રૂપાંતરિત કરવા માટે એ ZMS5 નો ઉપયોગ થાય છે. લખી લઈએ.